તો આખરે કેમ આવું છે? શા માટે પાકિસ્તાનને ડર છે? પાકિસ્તાન કેમ ભયમાં છે? શું થવાનું છે પાકિસ્તાન સાથે? અને તેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને કેવી તૈયારીઓ કરી? કોણે સાથ આપ્યો? આ તમામ બાબતો જાણવા જેવી છે ને એટલા માટે સૌથી પહેલા વાત કરીએ પાકિસ્તાનની SH-15ની તાકાતની વાત કરી લઈએ, જે ચીને પાકિસ્તાનને પ્રોવાઈડ કરી છે. વધુ એક ખેપ આપવામાં આવી છે. આ ચીન નિર્મિત છે SH-15 હોવિત્ઝર તોપ, જે પાકિસ્તાનને વધુ એક આ જથ્થો મળ્યો છે અને તે હવે અલગ અલગ જગ્યા પર ડિપ્લોય કરવામાં આવી છે. સૌથી પહેલા આ હોવિત્ઝર તોપની આ ક્ષમતા જોઈએ તો 40 કિલોમીટર સુધી તે પ્રહાર કરી શકે છે. તે તેની સ્ટ્રેન્થ છે. મેક્સિમમ 40 કિલોમીટર સુધી તે જઈ શકે છે આકાશમાં. પ્રતિ મિનિટ અંદાજે 4 થી 6 રાઉન્ડ તેમાંથી ફાયરિંગ સંભવ છે. 6 રાઉન્ડ સુધી ફાયરિંગ થઈ શકે. મેદાની જે વિસ્તારો છે, ખાસ તો જે ઉબડખાબડ મેદાની વિસ્તારો હોય તો ત્યાં એ ખાસ ઉપયોગી બનતું હોય છે. પહાડ જેવા વિસ્તારો નહીં, પણ થોડા ઘણા ઉબડખાબડ રસ્તા હોય તો તેવામાં આ SH-15 જે છે તે કામ કરી શકે છે. હવે તેની સામે ભારતની તાકાત શું છે? તો ભારત પાસે છે એ પણ સ્વદેશી એટેક્સ, અને એટેક્સની તાકાતની વાત કરીએ. આ સ્વદેશી એટેક્સ કે જે ભારતમાં જ બની છે, અને આ આત્મનિર્ભરતાનું એક સૌથી મોટું ઉદાહરણ સાંભળી લે. પાકિસ્તાન અને ચીન સામાન્ય રેન્જ ક્ષમતા તેની જે છે 40થી પણ વધારે, એટલે કે SH-15 કરતાં વધારે 48 કિલોમીટર, લગભગ 50 સુધી લાંબી રેન્જના ગોળા સાથે 55 કિલોમીટરની તે ક્ષમતા ધરાવે છે. એટલી પાવરફુલ છે એટેક્સ. અને 15 સેકન્ડમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે. માત્ર 15 સેકન્ડમાં ધડાધડ 3 રાઉન્ડ તેમાંથી શૂટ થાય. અને વજન છે અંદાજિત 18 ટન. તો આ એટેક્સની મહત્વપૂર્ણ તેની સ્ટ્રેન્થ, અને ખાસ તો પહાડી વિસ્તારો હોય, ચઢાણવાળા વિસ્તારો હોય, પથરાળ જગ્યા હોય તો ત્યાં પણ આ જે આખી સિસ્ટમ છે હોવિત્ઝર તોપની તે સક્ષમ છે. અને આ એક સ્વદેશી બ્રાન્ડ આપણે કહીએ એટેક્સની આ તાકાત છે કે તેના કરતાં 10 ગણી વધારે પાવરફુલ છે, અને તેમાં પોતાનું એન્જિન છે. આ એક મહત્વપૂર્ણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે.